કેશોદ વહીવટી તંત્ર દ્વારા પ્રજાસત્તાક દિનની ધ્વજવંદન સન્માન સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવણી કરી। કેશોદના ચર ગામે તાલુકા કક્ષાએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। કેશોદ વહીવટી તંત્રના અધિકારી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। કેશોદ તાલુકાના ચર ગામે યોજાયેલા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। કેશોદ પોલીસ વિભાગના કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો અને વહીવટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપરાંત સામાજિક વનીકરણ વિભાગ અને રાજ્ય સરકારની કચેરીના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ તાલુકાના પદાધિકારીઓ અને રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો સહિત ગ્રામ્યજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર પસંદગી પામેલા કર્મચારીઓ, અધિકારીઓનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। કેશોદ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કેશોદ તાલુકામાં વિકાસલક્ષી કામો માટે ફાળવવામાં આવેલ માતબર રકમ અને કામોથી વિકાસ થયો છે, જેની સ્મૃતિ કરવામાં આવી હતી। કેશોદ ખાતે આવેલું એરપોર્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે એરપોર્ટ બની રહ્યું છે અને આધુનિક વિદેશી પદ્ધતિ મુજબ આધુનિક રેલવે સ્ટેશન બની રહ્યું છે, જેના કારણે વેપાર ધંધા, રોજગાર, ઉદ્યોગોમાં વિકાસ થવાની સાથે રોજગારી મળી રહેશે, જે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે કેશોદ તાલુકાની અમૂલ્ય ભેટ ગણવામાં આવે છે। કેશોદના ચર ગામે યોજાયેલા પ્રજાસત્તાક પર્વ ઉજવવા યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામ્યજનો, શહેર, તાલુકા, નગર શ્રેષ્ઠીઓ, આગેવાનો અને અધિકારીઓ કર્મચારીઓએ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમો માણીને બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે 75મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અધિકારીઓ, મહેમાનો અને વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષક ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું।